નલિયામાં ઠંડીથી રક્ષણ મેળવવા જરૂરિયાતમંદોને ગરમ ધાબળા અને ગરમ વસ્ત્રોનું દાન કરાયું. કોઠારા, વરાડિયા, એરફોર્સ રેલવે સ્ટેશન, નલિયા રેલવે સ્ટેશન વગેરે સ્થળોએ ખુલ્લામાં રહેતા મજૂરો, ઓન્સ, વાડી વિસ્તારમાં ખુલ્લામાં વસવાટ કરતા ખેતમજૂરો, જેમાં અબડાસાની તીવ્ર ઠંડીના કારણે હેરાન પરેશાન થઈ ગયેલાઓને 500 જેટલા ધાબળાઓ નાના બાળકો અને કુટુંબ પરિવારોના માટે અરવિંદભાઈ જોશી, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાની ખાસ ભલામણથી સંત શ્રી ઓધવરામના ભક્તો અમેરિકા સ્થિત દાતાના આર્થિક સહયોગથી આપવામાં આવેલ. શ્રી અરવિંદભાઈ જોશી પોતાની સમિતિ મારફત નિયમિતના ઘણા બધા જુદા જુદા સેવા કાર્ય કરતા જ રહે છે. ઉપરાંત 100 ગરમ સ્વેટર, 250 ગરમ નાના મોટા ટોપલાઓ, 100 જેટલી જીન્સોની મોટી પેન્ટો પણ બહેનો માટે અને દીકરીઓ માટે પણ તૈયાર વસ્ત્રોનું વિતરણ કરી ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ આર્થિક સહયોગ આપ્યા હતા. હજુ પણ એ જ પ્રમાણે અબડાસાના પરપ્રાંતીય મજૂરોને અબડાસા વિસ્તારની વાડીઓમાં ધાબળાઓને ગરમ વસ્ત્રો અપાશે. મકર સંક્રાંતિ નિમિત્તે રખડતા ભટકતા પશુઓને ઘાસ, મજૂર વર્ગને મીઠાઈ પણ રૂબરૂ જઈને અપાશે. આ માટે નલિયા ગાયત્રી પરિવાર, પ્રજ્ઞા જ્યોતિ નલિયા, ભાનુશાલી મહાજન આરોગ્ય સેવા સમિતિ, ધનલક્ષ્મીબેન આયા પરિવાર, પરેશભાઈ દેવચંદભાઈ શાહ પરિવાર, કીર્તિભાઈ ઠક્કર, નારાયણજી ઠક્કર, દિનેશભાઈ ચાંદ્રા, તુષારભાઈ ઠક્કર, નલિયા લોહાણા મહાજન, નવીનભાઈ ગજરા, સુરેશભાઈ ચંદુમલ ઠક્કર, અબ્દુલભાઈ મેમણ, રમેશભાઈ સોની, બાબુલાલભાઈ સોની, જયંતિભાઈ સોની, વિશાલ આયા, ચંદ્રકાંત બ્રહ્મક્ષત્રિય, ભરતભાઈ ભટ્ટ, વિશ્વનાથ પ્રસાદ, વિરેન્દ્રભાઈ કતિરા ભુજ, ભાચુડાવાળા, સંદીપ આયા, લખમશીર સોલંકી, રમેશભાઈ ભાનુશાલી, મીડિયા ચેનલ, મુરજીભાઈ ગઢવી, તુફાનવાળા 20 જણાઓ તન, મન અને ધનથી ઉપયોગી બન્યા હતા. કોઠારામાં સેવાભાવી પ્રભાતસિંહ જાડેજા સાહેબ અને તેમની પૂરી ટીમને આ સેવા કાર્યમાં સારો સહયોગ મળી રહ્યો હતો. વરાડિયાના મુસાભાઈ મંધરાના સારો સહયોગ રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી.